નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો જે કઈ આપનો ટોપિક છે એ કયો હશે ભાઈ? તો કે ગોલ્ગી કાય. ક્લિયર? હવે આપણે થોડું સમજી લઈએ ગોલ્ગી કાય વિશે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે પહેલું તો આપણે જોશી એમની શોધ કોણે કરેલી. શોધ કેમિલો ગોલ્ગી દ્વારા 1898 ની અંદર કરવામાં આવી છે. ફાઇનલ? ઓકે. કઈ રીતના ભાઈ? તો કે કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત થયેલ રચના છે એને શું નામ આપવામાં આવ્યું ભાઈ? તો કે એને નામ આપવામાં આવ્યું ગોલ્ગી કાય. ફાઇનલ? હવે આપણે જોતા જઈએ કે ગોલ્ગી કાય છે એની એક્ચ્યુઅલમાં રચના કયા પ્રકારની છે. ફાઇનલ? સપોઝ આવી જે કઈ રચના છે એ કેની હશે ભાઈ? તો કે ગોલ્ગી કાયની રચના છે. ફાઇનલ? આ ભાગ હવે આપણે વન બાય વન જોતા જઈએ ભાઈ. આટલો જે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેવામાં આવે છે સિસ્ટરની. શું નામ આપશો ભાઈ? સિસ્ટરની. ફાઇનલ? ઓકે. તો સ્ટાર્ટ આપણે મેઈન આપણા પોર્શન થી કરીએ ભાઈ. કયો ભાગ સ્ટડી કરવાનો છે? તો કે સિસ્ટરની. ચાલો, સિસ્ટરની નો ભાગ કેવો હશે ભાઈ? તો પહેલો પોઈન્ટ એની અંદર યાદ રાખવાનો તમારે, ચપટી બિંબાકાર નલિકામય કોથળીને શું નામ આપશો ભાઈ? તો કે એને તમે સામાન્ય રીતના કહેશો સિસ્ટરની. શું નામ આપશો ભાઈ? સિસ્ટરની. ફાઇનલ? ઓકે. બીજું આપણે શું જોવાનું છે ભાઈ? તો કે આ સિસ્ટરની છે એનો વ્યાસ કેટલો હશે ભાઈ? તો કે 0.5 to 1.0 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ હશે. પછી નેક્સ્ટ આપણે જોવાની છે એની સંખ્યા. શું જોવાનું છે ભાઈ? સંખ્યા. તો ચાલો એની સંખ્યા કેટલી હશે ભાઈ? તો કે સિમ્પલી લખી નાખીએ આપણે, સિસ્ટરની પ્રતિ ગોલ્ગી કાય. એટલે એક ગોલ્ગી કાયમાં આવેલી સિસ્ટરની સંખ્યા કેવી હોય છે ભાઈ? અલગ અલગ. કેવી હશે ભાઈ? અલગ અલગ. ફાઇનલ? ઈ ડિફાઇન હોતી નથી. ઓકે. સિસ્ટરની નો ભાગ છે એ કઈ જગ્યાએ તમને જોવા મળશે ભાઈ? તો કે એનું સ્થાન હશે કોષ કેન્દ્રની નજીક. કઈ જગ્યાએ હશે ભાઈ? કોષ કેન્દ્રની નજીક. ફાઇનલ? હવે આ સિસ્ટરની નો ભાગ છે એની આપણે બે સપાટી જોવાની છે. શું જોવાનું છે ભાઈ? બે સપાટીનો ભાગ. બરાબર? તો સિસ્ટરની માં જ આગળ વધીએ. ચાલો, કયો ભાગ જોવાનો છે ભાઈ? તો કે એનો સપાટી વિસ્તાર. એની સપાટી છે ઈ જનરલી બે ભાગની અંદર વિભાજિત થયેલી છે. કઈ કઈ ભાઈ? તો કે એકને તમે નામ આપો છો શીશ સપાટી. શું કહેશો ભાઈ? શીશ સપાટી. બીજાને તમે શું નામ આપશો ભાઈ? તો કે ટ્રાન્સ સપાટી. ચાલો, કઈ જગ્યાએ હશે? અહીંયા જુઓ, આ જે કઈ ભાગ છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને કહેશો શીશ સપાટી. અને આ જે કઈ ભાગ છે
આટલો જે તે કઈ ભાગ એને તમે કઈ સપાટી કહેશો ભાઈ? તો કે એને કહેશો ટ્રાન્સ સપાટી. શું નામ આપશો ભાઈ? શીર્ષ સપાટી. અને કયો ભાગ હશે? ટ્રાન્સ સપાટી. ચાલો અન્ય નામ, હા અન્ય નામ છે. કયું કયું ભાઈ? તો કે આને કહેવાય શીર્ષ ફેસ. ક્લિયર? અને આને શું કહેશો ભાઈ? તો કે ટ્રાન્સ ફેસ. શું નામ આપશો ભાઈ? શીર્ષ ફેસ અને ટ્રાન્સ ફેસ. ફાઇનલ? ઓકે. હવે જે તે કઈ ભાગ છે એ કેવા હશે? તો એની કેરેક્ટરિસ્ટિક લખીએ ભાઈ. શીર્ષ ફેસ છે એ કેવું હશે ભાઈ? બહિર્ગોળ છે. કેવું હશે? બહિર્ગોળ. અને એને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે નિર્માણકારી સપાટી. શું કહેશો ભાઈ એને? નિર્માણકારી સપાટી. ફાઇનલ? ટ્રાન્સ સપાટીનો ભાગ છે એ કેવો હશે ભાઈ? તો કે ઈ હશે અંતર્ગોળ. અને અન્ય શું કહેશો ભાઈ એને? તો કે પરિપક્વન સપાટી. ચાલો ન્યાયનું કામકાજ કેવું થઈ જાય છે? પૂરું. બંને સપાટી છે એનું. ફાઇનલ? હવે એનું કાર્ય શું હશે ભાઈ? તો એનો કાર્યનો ભાગ છે ને હું અહીંયા મેન્શન કરી દઉં. કાર્ય. પેલું એનું કાર્ય કોષાંતરીય અથવા કોષ બાહ્ય ઘટકોનું શું કરવાનું ભાઈ? તો કે પેકેજિંગ કરવાનું. આ એનું કાર્ય. બે વર્ડ આવ્યા. કયા કયા ભાઈ? તો કે એક હતું કોષાંતરીય અને બીજો કયો ભાગ છે ભાઈ? તો કે કોષ બાહ્ય. ઘટકોનું શું કરે છે ભાઈ? તો કે પેકેજિંગ કરે છે. કઈ રીતના ભાઈ? તો કે દાખલા તરીકે કોઈ એક ભાગ છે, સપોઝ આ કોષ છે, તો કોષની બહારની તરફ કોઈ પણ ઘટકને આપણે મોકલવો છે. કઈ રીતના મોકલવાનો? તો કે આ ગોલ્ગીકાઈનો ભાગ છે, એમાંથી એક પુટિકા છૂટી પડશે. ઈ પુટિકાનો ભાગ છે ઈ કેની સાથે અથડાશે ભાઈ? તો કે ઈ અથડાશે કોષરસ સ્તર સાથે. ફાઇનલ? અને કોઈ પણ આ ઘટકો છે એને બહારની તરફ શું કરે છે? મુક્ત. તો ઈ શું બની જશે ભાઈ? કોષ બાહ્ય ઘટક. શું બની જશે ભાઈ? કોષ બાહ્ય ઘટક. ફાઇનલ? ક્લિયર? હવે તો શું કર્યું કહેવાય ભાઈ? આ ગોલ્ગીકાએ શું બનાવી ભાઈ? તો કે એને બનાવી પુટિકા. એટલે આ ભાગ છે એને શું નામ આપીએ છીએ ભાઈ આપણે? તો કે એને કહેશી પુટિકા. ફાઇનલ? આ અને આ ભાગ છે. ફાઇનલ? ઈ પુટિકા સ્વરૂપે શું કરે છે? કોષ બાહ્ય ઘટકોનું પેકેજિંગ કરી અને બહાર મોકલી દીધું. ફાઇનલ? પછીનું કામકાજ શું થશે ભાઈ? તો કે સપોઝ આ કોષનો ભાગ છે, આ જગ્યાએ કોઈ પણ મટીરીયલ છે એની જરૂર પડી તો પાછી ગોલ્ગીકાઈ પુટિકા બનાવશે અને ઈ પુટિકા દ્વારા કોષના બીજા છેડા તરફ કોઈ પણ પદાર્થ છે અથવા તો કોઈ પણ ઘટક છે એને શું કરે છે ભાઈ? બહાર મુક્ત કરે છે. એટલે કોષાંતરીય ઘટકનું શું કર્યું કહેવાય ભાઈ? પેકેજિંગ. અને અહીંયા આ પેકેજિંગ કેવું છે ભાઈ? તો કે કોષ બાહ્ય ઘટકનું શું કર્યું કહેવાય ભાઈ? પેકેજિંગ. સમજાશે? ફાઇનલ? કોષની બહાર કઈ મોકલવું છે તો એનું પેકિંગ કરી આપે. કોષની અંદર કઈ મોકલવાનું છે તો એનું પણ પેકિંગ કરી આપે. ફાઇનલ? ઓકે. હવે કઈ રીતના ભાઈ આ આખું વર્ક સિસ્ટમ ગોઠવાયેલી છે? તો જો સપોઝ આપણી પાસે શું હશે ભાઈ? તો કે ક્યાંથી ઘટક આવે છે? ER એટલે કે અંતઃકોષરસ ઝાડમાંથી. આ અંતઃકોષરસ ઝાડ છે એ શું મુક્ત કરે છે ભાઈ? તો કે એ સામાન્ય રીતના મુક્ત કરે છે પુટિકા. શું મુક્ત કરશે ભાઈ? તો કે દાખલા તરીકે હું એક લઈ લઉં RER. બીજો કયો પ્રકાર હશે ભાઈ? તો કે બીજું હશે SER. હવે આમાંથી શું મુક્ત થાય ભાઈ? પુટિકા. પણ આ પુટિકાની અંદર શું ભરાયેલું હશે? તો કે ઈ પુટિકાની અંદર ભરાયેલું છે RER છે. શેનું સંશ્લેષણ કરે? પ્રીવિયસ લેક્ચર યાદ કરો. પ્રોટીન. તો પ્રોટીનની ભરેલી પુટિકા હશે. ફાઇનલ? અહીંયા જુઓ SER છે બરાબર. શેનું નિર્માણ કરશે? તો કે ઈ પણ પુટિકા સપોઝ શું મુક્ત કરે છે? પુટિકા.
તો ઈ પુટિકા ACR છે, યાદ કરો શું મુક્ત કરે ઈ ભાઈ? તો કે લિપિડ. ચાલો, ઈ મુક્ત કરે છે લિપિડ. હવે આ પુટિકા ક્યાં આવશે ભાઈ? તો કે સી સ્પેસ સાથે. ક્યાં અથડાશે? સી સ્પેસ સાથે. અને એના ઘટકોને કેની અંદર નાખી દેશે ભાઈ? ગોલ્ગી કાયમાં. એટલે હું અહીંયા લખું છું સીસ અને ટ્રાન્સ ભાગ. કેનો ભાગ હશે ભાઈ? તો કે આખી જે તે કઈ ભાગ છે એ બની જશે ગોલ્ગી કાયનો. શેનો ભાગ બની જશે ભાઈ? ગોલ્ગી કાય. અહીંયા સેમ કયો ભાગ હશે ભાઈ? તો કે સીસ અને કયું હશે ભાઈ? ટ્રાન્સ. શું બની જશે ઈ? ગોલ્ગી કાય. હવે ગોલ્ગી કાયની અંદર આવેલા જે તે કઈ ઘટકો છે એની અંદર શું થશે ભાઈ? રૂપાંતરણ, એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર પ્રેરાય. અને હવે પ્રોટીન છે એ પાછું મુક્ત થશે. પ્રોટીન છે એ મુક્ત થશે કેના સ્વરૂપે ભાઈ? તો કે પુટિકા સ્વરૂપે. કેના સ્વરૂપે? પુટિકા સ્વરૂપે. પણ રૂપાંતરણ થઈ ગયું હશે હવે ઘટકની અંદર. શું થયું હશે? રૂપાંતરણ. પ્રોટીન આવ્યું તો શું બન્યું હશે ભાઈ? ગ્લાયકોપ્રોટીન. શું બન્યું હશે? ગ્લાયકોપ્રોટીન. ફાઇનલ. અને જો લિપિડ આવે તો શું બન્યું હશે ભાઈ? ગ્લાયકોલિપિડ. શું બન્યું હશે ભાઈ? ગ્લાયકોલિપિડ. ફાઇનલ. એનો મતલબ એવો કે અહીંયાથી શું આવે છે ભાઈ? તો કે પ્રોટીન. શું આવે છે? પ્રોટીન. કેમાંથી આવે? આરઈઆર. ફાઇનલ. તો મુક્ત શું થશે ભાઈ? ગ્લાયકોપ્રોટીન. શું મુક્ત થશે? ગ્લાયકોપ્રોટીન. ફાઇનલ. જો કયો ભાગ હશે ભાઈ? તો કે નેક્સ્ટ ભાગ હશે SER. એમાંથી શું આવે છે ભાઈ? તો કે લિપિડ. તો શું મુક્ત થશે ભાઈ? ગ્લાયકોલિપિડ. શું મુક્ત થાય? ગ્લાયકોલિપિડ. ફાઇનલ. આટલી વસ્તુ છે ને તમારે મેન્શન કરીને રાખવી. દાખલા તરીકે ફાઇનલ. તો મુક્ત શું થશે ભાઈ? ગ્લાયકોપ્રોટીન. ACR માંથી શું આવે છે ભાઈ? તો કે લિપિડ. મુક્ત શું થશે ભાઈ? ગ્લાયકોલિપિડ. ફાઇનલ. ક્લિયર? તો આ હતી સંપૂર્ણ ઇન્ફોર્મેશન કેના વિશે ભાઈ? તો કે ગોલ્ગી કાય વિશે. ફાઇનલ. આજનો આપણો ટોપિક કયો હતો ભાઈ? તો કે ગોલ્ગી કાય. ચાલો રિવાઇઝ કરી લઈએ ભાઈ. કેમિલો ગોલ્ગી દ્વારા શોધ. કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત થયેલ રચના છે. મુખ્ય એનો પોર્શન કયો છે ભાઈ? તો કે મુખ્ય આપણે જે ભાગ ભણવાનો છે એ એનો કયો ભાગ હશે? સિસ્ટમ. ચપટી બિંબાકાર નલિકામય કોથળી છે. વ્યાસ 5.5 to 1.0 છે. સંખ્યા સિસ્ટરની પ્રતિ ગોલ્ગી કાય અલગ અલગ હોઈ શકે. કોષ કેન્દ્રની નજીક હશે સપાટી 2 સીસ અને ટ્રાન્સ. સીસ સપાટી અને ટ્રાન્સ સપાટી. સીસ સપાટી કેવી હશે? બહિર્ગોળ અને નિર્માણકારી સપાટી. ફાઇનલ. જ્યારે ટ્રાન્સ સપાટી કેવી હશે ભાઈ? તો કે અંતર્ગોળ અને પરિપક્વ સપાટી. હવે એનું કામ આવી જાય. કોષાંતરીય અથવા કોષ બાહ્ય ઘટકો છે એનું શું કરવાનું છે? પેકેજિંગ. ફાઇનલ. કઈ રીતના? જો આરઈઆર માંથી પ્રોટીન આવે તો ગ્લાયકોપ્રોટીન બનાવી દઈએ. જો ACR માંથી લિપિડ આવે તો શું બનાવી દઈએ? ગ્લાયકોલિપિડ. અને એનો ક્રમ કઈક આ ટાઈપનો રહેશે. બરોબર? આ જે ક્રમ છે ઈ ક્રમ પૂછાય છે. ફાઇનલ. કે આરઈઆર, પુટિકા, સીસ ટ્રાન્સ, પાછી પુટિકા. ફાઇનલ. તો ઈ ક્રમ છે ઈ તમારે MCQ બેઝ માટે યાદ રાખો. ફાઇનલ. આ ક્રમ છે ઈ ક્યાં પૂછાય છે ભાઈ? તો કે MCQ ની અંદર વારંવાર પૂછાય છે. ફાઇનલ. તો આ હતું કઈક ઇન્ફોર્મેશન કેના વિશે? ગોલ્ગી કાય વિશે. હોપ કે તમને ગોલ્ગી કાય છે એ સંપૂર્ણ રીતના સમજાઈ ગયું હોય. ફાઇનલ. તો આજનો આપણો ટોપિક છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.